जय माताजी खेडूत भाईओ, मारी खेडूत चेनल में स्वागत है। ने आज मगफळीનું વાવેતરનું થોડી કામ ચાलू है। ઓલી બાજુ 5 દાંતે વાવેતર હતું। આંબાના ગાળાનો એક ઉથલ આવતી હતી 5 દાંતે 10 હારી થતી હતી અને આમાં આપણી નારિયેળીનું વાવેતર કરેલું છે એટલે આમાં 5 દાંતાનો મેળ નથી આવતો તો એકાર વધે પાછી એટલે આપણે આમાં 3 દાંતે કરી દીધું। જે આ રીતના આ સાઈડના જે ડગરા છે અહીં હતા એ ઉપર ચડાવી દીધા બે સાઈડ એટલે 2 દાંતા ઓછા થયા ને 3 દાંતે આપણી વાવેતર કરીએ એટલે 6 હાર્યું થઈ જાય। આમાં 6 હાર્યું થાય છે, એક ઉથલ આમાં આવે ને બીજા નંબરમાં જે આ શક્કર છે જોટા શક્કર, હવે અમારી બાજુ આની જોટો કીએ। आ डबल शक्कर नहीं आपड़ी चढ़ावेल, आ सोटेगल जोटो ज आवे शक्कर। એટલે આ શક્કરમાં વાવેતર કરીએ ને તો કદાચ બી ઓછું પડે ને આપણી તો એ માંડવી પારવી ન દેખાય, કેમ કે આ વાહામર બી પડે એટલે પારવી ન થાય, આપણી માંડવી પારવી ન દેખાય। એટલે હું આ 7-8 વર્ષથી આ શક્કર વાપરા ને મારે આ શક્કરનો અનુભવ છે કે તમારે ગમે બિયારણ વાવતા હોય, ધારો કે મારે આ બીટી 32નું વાવેતર છે અત્યારે, આ બી છે એ બીટી 32નું વાવેતર અત્યારે કરાવું તો ધારો કે આનું તમારે માપ કઈ રીતના રાખવું આ શક્કરમાં। જોકે બી જીવી મગફળી આવે એનું મોટો દાણો હોય, આ બી હોય મોટું હોય અને આના બી નાના હોય એટલે આપણે આ નંબર ઉપર જોતા હોય, બરાબર। નંબર ઉપર જોતા હોય એટલે આપણી કે ભાઈ જીવીમાં એટલે રાખ્યું હતું ને પરવા આપણી જીવી વાવી હોય તો આપણી થાય કે આ બીટી 32 છે તો એ એટલે રાખીએ ન હાલે। ધારો કે આનું બીટી 32નું નાનું હોય, ઝીણું હોય, જીવીનું મોટું હોય, પછી એમાં નાના મોટું હોય બધી અલગ અલગ, એ સારણા મારતા હોય તો એક લઠ્ઠું બી હોય એટલે એ રીતના બીની ક્વોલિટી હોય બધી। માપ એક સરખો ન રહીએ, બી પ્રમાણે માપ રહીએ, પણ આ શક્કરમાં હે ને એક એ ધ્યાન રાખવાનું કે આવી રીતના 3 બી કાં તો 3-2 આ એક બી નીકળી જાય, આવી રીતના 3-2 હવે 3-2 એવી રીતના ઉપડતા હોય ને બી એટલી રેડી, એ માપ પરફેક્ટ, એમાં આપણું પારવું ન થાય કાયદેસરનો। મારા અંદાજ પ્રમાણે 1 વીઘામાં 1.5 મણની આજુબાજુ બી પડે આ રીતના માપમાં, આ શક્કરમાં જોટા શક્કરમાં। તો બીનો માપ આ રીતના કરવાનો, જ્યારે કોઈ બીનો માપ કઈ રીતના કરવો તો એ આ રીતના જેવો લેવાનું શક્કરમાં બી ને એ રીતના પછી નંબર રાખી દેવાના, બાકી બધામાં એક સરખા નંબર ન રહીએ। બીજા નંબરમાં ટીટોળામાં ઘણાની ફેરફાર આવતા હોય શક્કરોમાં, હા સ્પીડ શક્કરની ફેરવાનું, એ શક્કર પ્રમાણે સ્પીડ પ્રમાણે આણું જેવો લેવાનું આપણી બીનું માપ, એટલે એ રીતના આપણી આમાં બીનું સેટિંગ કરવાનું મગફળી વાવવાનું। મગફળી વાવવામાં બીનું સેટિંગ આ રીતના થાય મારા અનુભવ પ્રમાણે। તમારો અનુભવ કંઈ હોય તો કોમેન્ટમાં જણાવજો। અને બીજા નંબરમાં ખાસ કે આનો પાયરની વાત કરીએ ને, પાયર જે આપણી આ ગોડીએ શિયારાંગર જેવું છે, આપણે શિયારાંગર આવે ને એટલો પાયર છે આપણે અત્યારે ઊંડે। આ વરસાદ વર્યો હતો એટલે આ ઓરવલ ખેતર કીએ, આપણી ઓરવલ જ કહેવાય, વરસાદ વર્યો ગયો એટલે શિયાળાંગર આપણી આ બી અંદર નાખીએ પાયો અંદર દાંતો ને કોરામાં વાવીએ તો સીસરું રાખવું પડે, તો શિયાળાંગર ન રાખવાનું, એટલે એ રીતના સેટિંગ કરવાનું આનો પાયરનો। અને ખાસ બીજું એક આ જોવાનું, આ બાવળાનું સેટિંગ, આ બાવળાનું છે ને સેટિંગ, 2 બાવળા છે ને પરફેક્ટ સરખી લેવલ જગ્યામાં રાખે ને આઈડલી ઉપાડીને મૂકવાનું, એક સરખા દાંતા બધા અડવા જોઈએ અણી દાંતાની, એટલી બધી હારું એક સરખી જ નીકળે। નકર જે આ બાવળાનું એક ઉષાની સૂઈ છે ને તો એક હાર વેલી દેખાશે ને એક હાર જે ઊંડી છે એ મોડી દેખાશે ને સીસરી છે વેલી દેખાશે, એ રીતના નકર થાહે હાર્યું।
એટલે આ બાવળાનું મેન સેટિંગ છે આમાં મગફળી વાવવાનું સેટિંગમાં, એ ખાસ ધ્યાન રાખવાનું. ધારો કે આ બાવળાનું સેટિંગ તો બધી હાથીમાં સેટિંગ કરીએ તો જ પરફેક્ટ રિઝલ્ટ આવે, એટલે એ ખાસ જોવાનું બાવળાનું સેટિંગમાં. અને આ રીતના અને બીજા નંબરમાં જેની પિન આવતી હોય, ધારો કે દાંડવા ભરાઈ જતા હોય, એણે પણ આપણી આગળ વિડીયો મૂક્યું એનું કઈ રીતનું સોલ્યુશન થાય. અત્યારે આ વિડીયોમાં ખાલી આ મગફળી વાવવાનું સેટિંગ બીનું કઈ રીતના સેટિંગ કરવું, કેટલો પાયર રાખવો એ આપણી વાત કરીએ આ વિડીયોમાં. અને દાંડવા ભરાઈ જતા હોય, પિન બાંધે જાય બધા કીએ, એનું આગળ આપણી વિડીયોમાં અલગથી બનાવીશું પાછો. આમાં જો કે વિડીયો લાંબો થઈ જાય નકર. અને આપણી આ કેપ્ટન ટ્રેક્ટરમાં મગફળી વાવવાનું ચાલુ છે BT32. ને આપણી આ ટ્રેક્ટરનો પણ વિડીયો બધી સુવિધા કાં છે આમાં આ ટ્રેક્ટરમાં, એ બધો આપણી વિડીયો આપણી ચેનલમાં મોકલ છે આનો ટ્રેક્ટરનો. તો આપણી ચેનલમાં નવા હોય તો જોડાઈ જજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, જેથી કરીને બધા આપણી સેટિંગો વાવેતરોના, મોટા ટ્રેક્ટરોના બધા ખેતીને લગતા માહિતી બધી આમાં આપણી વિડીયોમાં જોવા મળી છે તમને. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો. જય માતાજી બધાય ખેડૂત ભાઈઓ.